ગુજરાતી જ્યાં જ્યાં વસે છે ત્યાં પ્રિયજન શબ્દ બહુ જ પ્રચલિત છે અને એ પ્રિયજન નામની એક બહુ જ ઉત્તમ કૃતિ આપણી સમક્ષ રજૂ કરનાર, આકાશવાણીની અંદર વર્ષો સુધી પોતાનું વિશેષ પ્રદાન કરનાર, મીડિયામાં પણ અનેક પ્રકારના આયામોને સર કરનાર એવા વ્યક્તિ, મૂળ ભુજના અને અત્યારે સમગ્ર વિશ્વમાં જેમની કલમથી પ્રચલિત છે. તમે બોલો કે પ્રિયજન તો એ નામ આવે, તમે બોલો ડૂબકી તો એ નામ આવે, તમે કોઈ લલિત નિબંધની વાત કરો તો એ નામ આવે. એવા પ્રિયજન વિનેશ અંતાણી. તમે વિનેશ અંતાણી એવું કોઈને બોલો એટલે કે પ્રિયજન વાળા વિનેશ અંતાણી, અથવા બોલો પ્રિયજન તો કે અચ્છા વિનેશ અંતાણી. આમ એક સિક્કાની બે બાજુ ઉપર નામ લખાયા છે, પ્રિયજન અને બીજી બાજુ વિનેશ અંતાણી. આ પ્રિયજન એ આપનું ઉત્તમ સર્જન છે અને મને એમ છે કે વર્ષોથી પ્રિયજન આપે અર્પણ કર્યું છે પણ હજી એ ભૂલાતું નથી. નવી ને નવી આવૃત્તિઓ બહાર પડે છે. મારું તો વિનેશભાઈ એવું માનવું છે કે પ્રિયજન છે તરુણો વાંચે છે, યુવાનો વાંચે છે, પ્રૌઢો પણ વાંચે છે અને સિનિયર સિટીઝન પણ પોતાના ભૂતકાળને વાગોળવા પ્રિયજન એકવાર જોઈ જાય છે. આપણે શરૂઆત કરીએ આ પ્રિયજનની યાત્રાથી. મારી એક વખત એક સમારંભમાં ઓળખાણ આપતા કોઈએ કહ્યું હતું કે વિનેશભાઈ પ્રિયજનના જનપ્રિય લેખક. વાહ. એણે કશું જ નહોતું કર્યું પણ પ્રિયજનમાંથી જન શબ્દ પહેલા લીધો અને પછી કર્યું. વાહ વાહ. મારી ઓળખાણો અપાય છે પણ મને એ ઓળખાણ મને વિશેષ સ્પર્શી ગઈ હતી. એટલા માટે કે આપણે ત્યાં સામાન્ય રીતે ભદ્રાભાઈ લોકપ્રિય સાહિત્ય તરફ જે વિદ્વાનો હોય છે, વિદ્વાનો એ લોકો જરા નાકનું ટેરવું ચડાવે. આ તો લોકપ્રિય છે પણ લોકપ્રિયતાનો એક બીજો પણ અર્થ થાય છે. લોકો સુધી પહોંચવું સહેલું નથી. વિદ્વાનો સુધી તો આમ પણ, કારણ કે એ લોકો દરવાજા જ બંધ હોય એટલે ત્યાં તો પહોંચવું નહીં. આ તો દરવાજા ખોલીને અંદર પ્રવેશ કરો અને એ દરવાજો અટકાવેલો હોય, ઠાલો બંધ કરેલો હોય. તમારે માત્ર એક એને ધક્કો આપવાનો હોય. અને પ્રિયજનના કારણે જો મારો બીજો અનુભવ છે કે જે એવું નથી કે લોકપ્રિય સાહિત્ય લખવા માટે અથવા લોકપ્રિય કૃતિ લખવા માટે, એનું સર્જન કરવા માટે તમારે લોકોની રુચિ પ્રમાણે જ તમારે લખવું જોઈએ એવું કંઈ જરૂર નથી. સર્જક જો ધારે તો પોતાની કલમથી વાચકોની રુચિને ઘડી પણ શકે. ક્યાં વાત, બહુ છે. વાહ. તમે જે રીતે વાત શરૂ કરી અને આમ પણ આપણે અંગત રીતે એકબીજાને ઓળખી છે એના પછી હું જાણું છું કે પ્રિયજન તમને પણ એટલી જ પ્રિય છે, મારાથી પણ વધારે પ્રિય છે. તો એમાં કલાના અંશો છે, કલાત્મકતા પણ છે, છતાં પણ એ લોકો સુધી પહોંચી છે, બહુ પહોંચી છે. અત્યારે પ્રિયજન હવે 41 વર્ષની થઈ. ઓહો, 41 વર્ષ પહેલા. 41 વર્ષની ઉંમર થઈ અને પ્રિયજનની પહેલા લખાયેલી છે. ઓહો. છતાં પણ એવી જ તરુણ છે, એવી જ યુવાન છે અને એવી જ પ્રૌઢ છે. તમે હમણાં જે વાચકોના સંદર્ભમાં જે વાત કરી એવું જ પ્રિયજન સાથે છે. સાચું. હજી પણ ભદ્રાભાઈ હું જોઉં છું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે મને મળે અને ત્યારે એમની આંખોમાં પ્રિયજનની વાત કરતાં કરતાં જે ભાવો આવે છે, જે મુગ્ધતા આવે છે, જે લગાવ આવે છે, એમનું જે પ્રિયજન પ્રત્યેનું જે પ્રિયજનપણું દેખાય છે એ હજી મને બહુ નવાઈ લાગે. કારણ કે 41 વર્ષની પ્રિયજન વખતે તો એ લોકો જન્મ્યા પણ નહોતા. એમના માતા પિતા યુવાન હતા. એ લોકો પણ એ જ રીતે એને અનુભવે છે કે જે રીતે પ્રિયજન જ્યારે પહેલી વાર પ્રકાશિત થઈ, અથવા તો એ હું જરા વાત પાછળથી જોડીશ કે મેં જ્યારે એ પ્રિયજન લખી એ પહેલાં મેં રેડિયો નાટક લખ્યું હતું માલિપા નામનું. તો માલિપા એટલે સૌરાષ્ટ્રમાં માયલીપા. તો આપણા
લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી હતા. હાજી. એકવાર અમારા ભુજમાં આવ્યા હતા. જો કેવી રીતે કૃતિનો જન્મ થતો હોય હા છે, હા. એ પણ કેટલું બધું મહત્વનું છે. અને હું તો હંમેશા કહેતો હોઉં છું કે માત્ર સર્જકને, લેખકને, કવિને કે કોઈ પણ કલાકારને, કોઈ પણ કલાના કલાકારને પોતાની કૃતિ અવતારવાનો માત્ર એના સર્જકને જ લોભ નથી હોતો. પેલી કૃતિ, પેલી કલાને પણ લોભ હોય છે કે હું અવતાર લઉં, હું અવતરણ કરું. એના માટે એ ક્યારેક કોઈ વ્યક્તિની પસંદગી કરે છે અને જાણે ઉપરથી કોઈ પ્રકાશ પુંજ આવતો હોય, એ કૃતિ તમારી અંદર સાંગો પાંગ પ્રવેશ કરે. પ્રિયજન તો મારી અંદર એ રીતે પ્રિયજનો તો મારી અંદર એ રીતે જ પ્રવેશ કર્યો છે. તો જે વાત હતી કે એ બચુભાઈ ગઢવી અમારા ભુજમાં આવ્યા હતા ને, ત્યાં એમની એ વાર્તા કહેતા હતા, લોકવાર્તા સૌરાષ્ટ્રની. એમાં ભદ્રભાઈ વારંવાર માયલીપા શબ્દનો પ્રયોગ કરે. હું તો એ રૂમના છવાડે બેઠો હતો અને સાંભળતો હતો. પછી મને થયું કે આ માયલીપા શબ્દ બહુ સારો છે. અંગ્રેજીમાં વિધિન શબ્દ માટે માયલીપાથી વધારે ગુજરાતી શબ્દ હોઈ શકે નહીં. તો એ વખતે હું આકાશવાણીમાં હતો, અમારા સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાંત ભટ્ટ હતા. હું જરા વિગતે વાત કરું કશો વાંધો નહીં. તો એ ચંદ્રકાંત ભટ્ટ સ્ટેશન આપણા રાજકોટના જ, એમણે સૌરાષ્ટ્રના લોક સાહિત્ય પર પુષ્કળ કામ કર્યું. એ ત્યાં સ્ટેશન ડાયરેક્ટર હતા. અને અમારે ત્યાં એ વખતે આકાશવાણીમાં દર વર્ષે રેડિયો મહોત્સવ ઉજવાતો. નાટ્ય મહોત્સવ, રેડિયો નાટ્ય મહોત્સવ. એમાં દરેક ગુજરાતના દરેક સ્ટેશનો અને મુંબઈનું સ્ટેશન પર એમાં 1-1 કલાકના નાટક આપે. મને વર્ષાબે કહ્યું કે વિનેશ, આ વખતે નાટક તારે લખવાનું. તો મેં કહ્યું સારું, મારી પાસે કોઈ વિષય નથી, તું કહે તું કરજે. અચ્છા. તો એ જ વખતે આ માયલીપા શબ્દ વાપર્યો હતો. એટલે મેં ભટ્ટસાહેબને કહ્યું કે ભટ્ટસાહેબ, નાટકનું નામ માલિપા રાખીએ તો સૌરાષ્ટ્રના જાણ. એટલે કે રાખ, માલિપા રાખી. બસ આટલી જ વાત. અને એ નાટક શેડ્યુલ થઈ ગયું. હું જરા નાગર એટલે મેં મારું નાટક છેલ્લે રખાવ્યું. અચ્છા. અઠવાડિયાનું જે હોય એમાં છેલ્લે દિવસે મારું. તો નાટ્ય મહોત્સવના દિવસો નજીક આવતા હતા, પણ મારા મનમાં માત્ર નાટકના નામ સિવાય મારી પાસે કશું જ નહોતું, એનું થીમ નહોતું, માત્ર વિધિન શબ્દ હતો. એટલે એક વસ્તુ નક્કી હતી ભદ્રભાઈ કે જે અંદર હશે, અંદર ચાલતું હશે, એના વિશેનું નાટક બનશે. તો કંઈ નહોતું ને દિવસો નજીક આવતા હતા, 15 દિવસ જ બાકી રહ્યા, ત્યારે સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. તો શિયાળાની, અને એ જાન્યુઆરીમાં રેડિયો નાટ્ય મહોત્સવ થવાનો હતો. શિયાળાની કચ્છમાં, ભુજમાં શિયાળાની એક ઠંડી રાતે હું ને પુષ્પા અમારા ભુજના ઘરમાંથી જરા વોક કરવા માટે નીકળે. પુષ્પાને તૈયાર થઈને આવતા જરા વાર લાગી, એ તો બસ નેચરલ છે. તો પછી ત્યાં સુધી હું મારા પુસ્તકો પાસે ઊભો હતો. મારા એટલે જે મેં વાંચવા માટે મૂકેલા હતા એમાંથી એક પુસ્તક મેં કાઢ્યું સમય પસાર કરવા માટે. તમે જો કૃતિ કેવી રીતે અવતરણ કરે છે એની આ વાત છે. અને એમાંથી એક પુસ્તક નીકળ્યું આકસ્મિક રીતે. એ પુસ્તક મેં ખોલ્યું. યોગાનું યુગે આકસ્મિક રીતે એક પાનું ખુલ્યું, ત્યાંથી એક નવી વાર્તા શરૂ થતી હતી. એ જન્મનીના હાઈનેરક બેલનો વાર્તા સંગ્રહ હતો. અને એમાં એ જે પાનું ખોલ્યું એમાં ડાબા હાથે એક વાર્તા હતી, પાર્ટિંગ, PARTING, છૂટાપડું. અને પેલું વાક્ય હતું કે એના 2 પાત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડે છે. ભદ્રાભાઈ, એક ક્ષણે આખું માલિપા નાટકનું થીમ અને પાછળથી જે પ્રિયજન લખાય એનું થીમ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયો હતો. પાત્રોના નામ સાથે. એટલું જ નહીં, એ નાટકનું અને પછી જે નવલકથાનું અંતનું વાક્ય બન્યું કે ચારુ દિવાકરને કહે છે કે આજે તું જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. એ વાક્ય સહિત આખું થીમ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. એટલે કૃતિએ અવતાર લીધો મારામાં એક ક્ષણે, એક તેજપુંજની જેમ.